એમાં શું છે ખબર ના ડેલો ખોઈ લાવો બસ લેવું પડે ડેલો લીધું પછી કાંઈ નથી. એમાં શું છે ખબર રાતે મને મારા બાપાએ ઉપર લીધો હતો એલા કેમ મેં છે ને ઘરે મારા લગ્નની વાત કરી હતી એલા એમાં હું થઈ ગયું તું હવે છે ને આ તું બધું રહેવા દે તું એલા આ જો મને જડી થી પ્યાર ત્યાં જડી હા સાચું છે બીજું શું નથી. તારે સારું તો તારે પાછું ભણવા જવાનું હોય એટલે તો લખો કાંઈ લાગે મને એક ટાટુ હાથમાં જોજો ને ટેટા હાથમાં નો ધોરે હાથ બગડી જાય આપણે ખબર પડે તને ટમેટું તો જોજો હવે એટલે તારું તો એલા આવો ને આવું જોઈએ બોલ હું એલા એ રેડી ના રેડી મુકા ભાઈ હા લે તારી બેન કિસ્સા નાખી દે અને હાલ હવે આપણે સગનના વાડીએ જાવી રેડી જો ભાઈ મને હાવ એકલો લાગે હું હાવ એકલો પડી ગયો છું મારા ભાઈનો છોકરો તળા જવી ગયો ને એટલે હાવ એકલું લાગે હથવારામાં નાના ને એક મણકાને રાખું ને તો ભૂખ ભેગા કરે એમ છે ઈ. સગન દાદા એટલે મારા 200 રૂપિયા મારી પાસે 200 રૂપિયા નથી હો સગન દાદા ટમેટું જો મનકા ભાઈ તમે હાથમાં દો દીધું ને એવું જ ટમેટું છે જો હાલે ખાઈ જા તું રેવા જો ખાઈ જ જાવ છો બધું ભૂખ ભેગા કરો છો હાલે ભાઈ ટમેટો આપી દે ને હાલ્યો તમારે ટમેટો હાલ્યો હવે સગનદા હું ખબર તમારે ટેટો દરો સગનદા લઈ તો નાના પેન લઈ દો સોફ્ટું દૂધ દે સોફ્ટું મસ્ત સોફ્ટું દૂધ દે સોફ્ટું દોરવું છે? હા સારું તો લાગશે લાવો દોરી દઉં બસ કેવું છે એટલે જોતા વણકા આ નળિયું દોર્યું એવું લાગે મને એવું જ લાગે છે મેં સોફ્ટું દોરવાનું કીધું હતું ને તે નળિયું દોર્યું એમ હોય સગન થોડાક આડું લીટો હોય એટલે નળિયા જેવું થઈ ગયું એ ભગવાન અમારી યારે શું થાય છે આયો નળિયું મારે કોઈ નળિયું જ જોતું નથી મારે ઉપરથી ઓર્ડર છે નળિયું દેવાનું કીધું છે રાખો મારે નથી જોતું આયો રાખો હું જાઉં અ ભાઈ ઈ જો સગનદા આવે મનકા ભાઈ સાથે આવો તો મારે એક કામ છે તમારું કામ છે શું કામ છે કે નહીં સાથે તો હાલો તમે હાલ તમે જોવો આગળ હા મને મનકા ભાઈ તમે ટમેટું દો દીધું હા. સગન દાદાની વાડીએ મને ટમેટું ખાવા મળ્યું હા સગન દાદાને તમે નળિયું દો દીધું હા. અને એક ભાઈ નળિયું આપીને લઈ ગયા હા. તો મને કાકામાં સમજાતું નથી એમાં હું સમજવાનું ઓય અને એમાં કાંઈક છે એવું લાગે છે કે ઓલી જાદુ પેન નહીં હોય ને નાનો મને એવું લાગે છે મને એવું લાગે છે જાદુ પેન છે પેન લઈ તું એટલે હું છે ખબર હું તને હાથમાં થાય પેનો ડટ્ટો દૂધો અહીંયા એટલે આપણે બેન પૈસા વાપરો આપણે આ સગન ક્ષેત્રમાં ન આપણે ખોટા માર ખાવાનું એવું બધું ન કરવું સમજો લઈ દો દટ્ટો રેડી નાના હા રેડી મનકા હે ડવા તો આપણે સગન વાડી જઈએ રેડી હાલો પૈસાનું હા તો હાસુ મેં કીધું તમને મને જાદુ પેન છે વાહ નાના વાહ નાના વાહ હાલ સગન વાડી હાલ હાલો હા મનકા એટલો બધો મોજમાં કેમ બસ જાદુ એમ પેન છે એટલે ઓય ગાંડા કહેવાનું નહોતું ઓય ગાંડા લાઈ તો કેવી પેન છે લાઈ નાના નાના જતો નહીં લાવો ઓહો પેન તોડી નાખી એ ગાંડા તને ખબર ન પડે આવડો નહોતું કહેવાનું આ એ મણકો કોણ હું કેમ ભાઈ બોલો ને ઓલો 10,000 નો ડટ્ટો લાય કયો આ તો મારા છે 10,000 લાય ને તો મારી હાલ્યો મનકા આ જાદુ પેન કઈ મને ઓલા દાદાએ કીધું તું આ મણકોનો ડટ્ટો સીધો છે પણ મને કાંઈ નહીં જીડો લે જા નાના મનકા એ આમાં 200 ઓછા છે લાય 200 ઓછા છે પણ આ તો 200 મારા છે મને એટલે જીડ્યા હતા લાય ને તો મારી હાલ્યો આ મનકા આ પેન કઈ
આ પેન જોવો ને આ પેન તો બહુ માથાકૂટ કરી જોવો ને હવે સગન